ફાઇનલ માટે ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ હાઉસફુલ થઈ ગયું છે। માત્ર એક જ મિનિટમાં વેબસાઇટ પર વેઇટિંગ શરૂ થઈ ચૂક્યું છે। 1 મિનિટમાં જ ટિકિટ વેચાઈ જતા 25,000થી વધુનું વેઇટિંગ અત્યારે જોવાઈ રહ્યું છે। ફાઇનલ મેચ પહેલા ટિકિટ બુકિંગનું ફાઇનલ લોટ ઓપન થયો, જેમાં 12 વાગ્યે બુકિંગ ઓપન થતાં જ ક્રિકેટ રસિકોની બુકિંગ માટે મથામણ શરૂ થઈ ચૂકી છે। તો વર્લ્ડ કપ ફાઇનલ માટે ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ હાઉસફુલ થઈ ચૂક્યું છે, જેમાં માત્ર એક જ મિનિટમાં વેબસાઇટ પર જે વેઇટિંગ છે શરૂ થઈ ચૂક્યું છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, શું છે સંપૂર્ણ વિગતો? બુકિંગ શરૂ થતાની સાથે જ વેબસાઇટ જામ થઈ ગયું છે। લખમાં ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ એટલે કે સેમીફાઇનલ જીત્યા બાદ જ જે બુકિંગ હતું તે શરૂ થઈ ગયું હતું, પરંતુ છેલ્લી ઘડી સુધી લોકોએ રાહ જોઈ હતી અને અત્યારે સ્થિતિ એવી છે કે લોકોને સ્ટેડિયમમાં મેચ જોવી છે, પરંતુ ટિકિટો નથી મળતી। બુકિંગ શરૂ થતાના ગણતરીની જ મિનિટોની અંદર જે બુકિંગ છે તે ફૂલ થઈ ગયું છે અને 25,000 જેટલું વેઇટિંગ અત્યારે હાલ બતાવી રહ્યું છે। કદાચ આ આંકડો ધીમે ધીમે વધી પણ શકે છે, કારણ કે જેવું અંદાજિત 12:30 વાગે જે બુકિંગ શરૂ થયું તેની ગણતરીની જ મિનિટોમાં આંકડો છે તે 25,000ને પાર વેઇટિંગનો પહોંચી ગયો હતો અને શરૂઆતમાં કેટલાક લોકોને ટિકિટો મળી પણ ગઈ છે, પરંતુ જે 1 લાખથી વધુની કેપેસિટી ધરાવતું જે સ્ટેડિયમ છે તે સ્ટેડિયમની જો પરિસ્થિતિ આવી હોય ફાઇનલ મેચમાં લોકો મેચ જોવા માટે, તો નાના સ્ટેડિયમમાં કદાચ જો આ મેચ યોજાઈ હોત તો પરિસ્થિતિ શું સર્જાત તે સૌથી મહત્વનું છે, કારણ કે ગણતરીની મિનિટોની અંદર ટિકિટો બુક થવી અને ટિકિટો બુક થતાની સાથે જ 25,000 કરતાં વધુનું વેઇટિંગ થવું તે ક્યાંક ને ક્યાંક ગંભીરતા દાખવી રહ્યું છે, કારણ કે લોકોની છે તે પડાપડી અત્યારે સ્ટેડિયમની બહાર જોવા મળી રહી છે ટિકિટ માટે, પરંતુ અત્યારે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે લોકોને ટિકિટ નથી મળી રહી તે પણ વાસ્તવિકતા છે અને અત્યારે આંકડો છે તે 25,000થી વધી રહ્યો છે વેઇટિંગનો, કારણ કે લોકો ટિકિટ માટે વેબસાઇટ અને સ્ટેડિયમ બંનેની બહાર લાઈનો લગાવી છે, બંને કતારમાં ઊભા છે, પરંતુ હજી લોકોને ટિકિટ નથી મળતા। કેટલાક લોકો જે ક્રિકેટ રસિકો છે તે હજી પણ નારાજ થઈ રહ્યા છે। જી, આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ।